કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારા બ્લોગમાં રેસ્ટોરન્ટ સિસ્ટમ વિથ જાની. છેલ્લા કેટલાક ટાઈમથી એક પ્રોબ્લેમ જોઈ રહ્યો છું. કોઈ પણ QSR છે, કોઈ પણ ફાસ્ટ ફૂડ કોર્નર છે, ત્યાં કસ્ટમર જ્યારે ફ્રન્ટ ઉપર જઈને ઊભો રહે છે ત્યારે ઓનર રીલ જોતો હોય છે, મોબાઈલ મચડતો હોય છે. બહુ સિસ્ટમ ખોટી છે. કસ્ટમરને આપણે બિઝનેસ સેન્સમાં ભગવાન કહીએ છીએ બહુ કેટલાય ટાઈમથી, અને માનવા બી જોઈએ, બરાબર. હવે એ કસ્ટમર તમારા ડેસ્ક ઉપર આવીને ઊભો છે, બરાબર, ત્યારે તમે મોબાઈલ મચડતા હો છો અથવા તો રીલ જોતા હો છો, અને જવાબ કેવી રીતે આપો છો? હા બોલો, શું જોઈએ છે, કેટલું જોઈએ છે? નહીં ચાલે, જતો રહેશે. 100ની વસ્તુ લેવા આવ્યો છે ને, 50ની વસ્તુ લઈને જતો રહેશે, બરાબર છે. કસ્ટમર જોડે આઈ કોન્ટેક્ટ બનાવવો બહુ જરૂરી છે. કસ્ટમર જોડે વ્યવહાર બનાવવો બહુ જરૂરી છે. સર, તમે જ્યારે એની જોડે વ્યવહાર બનાવશો ને, બરાબર, એ 1000ની વસ્તુ લેવા આવ્યો છે અને 2000ની લઈને જશે. કઈ રીતે તમને સમજાવું? જ્યારે તમે એની જોડે વ્યવહાર બનાવો છો ને, તમે સેલ કરો છો પ્રોપર કે સર તમારે આ વસ્તુ લઈ જવી છે, મારી જોડે આ બી છે, મારી જોડે આ બી છે, હું આ બી સેલ કરું છું. અથવા તમે બહુ ઇન્ટરેક્ટ કરો છો ત્યારે તમે શું કહો છો કે અમે આવતા મહિને છે ને આવું બી કંઈક લોન્ચ કરવાના છીએ. હી ઇઝ કે શી ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન યુ ઓન દેટ ટાઈમ, જ્યારે તમે સેલ કરી રહ્યા છો. ઠીક છે, એને બી ગમી રહ્યું છે, ઠીક છે, પણ આ વસ્તુ આપણે આજકાલ ભૂલી રહ્યા છીએ. બીજું શું થાય છે, માન લો કે ઓનરને સેલ કરવાનો ટાઈમ નથી, તો જે અપફ્રન્ટ વર્કર ત્યાં બેઠું છે ઓનરની ચેર ઉપર, એ શું કરે છે, નવી સિસ્ટમ બનાવી છે કે ભાઈ લેપટોપ લઈને બેઠો છે, ડેટા લેવાના છે, ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું કરે છે ખબર છે? તમારે ફલાણી વસ્તુ લેવી છે, હા ત્યાં પડી છે, લઈ લો, બરાબર છે. એને લઈ લીધી, પેક કરી લીધી, ઠીક છે. અચ્છા સર, એ બી કસ્ટમર સામે નથી જોતો, શું કહે છે? અચ્છા સર, બોલો સર નામ, બોલો સર નંબર. દેટ્સ નોટ રાઈટ, બરાબર. તમે એને અનુભવ પૂછો, તમે એને સેલનો અનુભવ પૂછો, તમને વસ્તુ ગમી ના ગમી પૂછો, અથવા નેક્સ્ટ ટાઈમ તમે આ લઈ ગયા હતા ત્યાં સુધીનું રિમાઇન્ડ કરવું બહુ જરૂરી છે સાહેબ, બરાબર. ગઈ વખત તમે આ લઈ ગયા હતા ને, એમાં તમને કેવું લાગ્યું? ઠીક છે. અચ્છા, ગઈ વખત તમે આ ખાધું હતું ને, અચ્છા, એમાં તમને કેવું લાગ્યું? હવે આ ટ્રાય કરો. એનાથી તમારો કસ્ટમરનો વ્યવહાર બહુ સ્ટ્રોંગ બનશે. એ વસ્તુ તમારી લોંગ લેગસી માટે કામ કરશે સાહેબ. ઠીક છે. તમે આ વસ્તુ કસ્ટમર કોન્ટેક્ટ અને કસ્ટમર આઈ કોન્ટેક્ટ અને કસ્ટમર જોડે વ્યવહાર બનાવવાનું આજથી ચાલુ કરો, ઠીક છે. નહીં તો નેક્સ્ટ ટાઈમ એવું કરશે કે આપણે આ બ્રાન્ડ નથી જોવું, આપણે છે ને બીજી કોઈ બ્રાન્ડ ટ્રાય કરીએ. એ ટ્રાય કરવાનો બી વિચાર મનમાં લાવશે, ઠીક છે, અને તમારો ધંધો એમાં તૂટશે. એકવાર તમે એની જોડે વ્યવહાર બનીને જુઓ, તમે એને પ્રેમ આપીને જુઓ, તમે એની જોડે આઈ કોન્ટેક્ટ કરીને જુઓ, કસ્ટમર તમારો ક્યાંય નહીં જાય. થેન્ક યુ.